Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, BBSM 5 boys and girls. Business Environment આપણો સબ્જેક્ટ છે. એમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે કમ્પ્લીટ કરીશું યુનિટ નંબર 3 ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. એમાં એક ટોપિક બાકી છે. આજે આપણે એક ટોપિક તરફ આગળ વધીએ. ટેક્સ રેવન્યુ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટને ટેક્સ રેવન્યુ કેવી રીતે જનરેટ થાય છે? Whatever income of the government gets from all sources is known as public income or public revenue. કોઈપણ રીતે ગવર્મેન્ટને ઇન્કમ મળે છે ગમે તે સોર્સમાં હોય, ડાયરેક્ટ ઇન્કમ હોય કે ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા મળતી ઇન્કમ હોય કે ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા મળતી ઇન્કમ હોય, પણ એ શું કહેવાય છે? ઇઝ નોન એઝ પબ્લિક ઇન્કમ ઓર પબ્લિક રેવન્યુ. એને તમે પબ્લિક ઇન્કમ કહી શકો છો અથવા પબ્લિક રેવન્યુ પણ કહી શકો છો. ધ ટર્મ પબ્લિક રેવન્યુ હેઝ ટુ મિનિંગ્સ. પબ્લિક રેવન્યુ છે કે એને બે તમે મિનિંગ કહી શકો છો, એક વાઇડ એન્ડ એક નેરો. એક વિસ્તારથી એમાં બતાવેલું છે અને સેકન્ડમાં શું છે? નેરો. The wider meaning, it includes all the income or receipt which a public authority gets during any time. વાઇડમાં શું છે કે એવી ઇન્કમ અને એવી રિસિપ્ટ કે જે પબ્લિક ઓથોરિટીને ગમે ત્યારે એની ટાઈમ મેળવી શકે છે. એમાં ટોટલ ઇન્કમ અને ટોટલ રિસિપ્ટ ઇન્ક્લુડ હોય છે. બટ ઇન નેરો મીનિંગ ઇટ ઇન્ક્લુડ્સ ઓનલી ધોઝ વે ઓફ ઇન્કમ of the public authority which are generally known as revenue sources. જે રેવન્યુમાંથી જનરેટ થાય છે, જે ટેક્સ તરીકે ગવર્મેન્ટને જે મળે છે કે એક જ છે કે જેને નેરો સેન્સમાં તમે પબ્લિક રેવન્યુ તરીકે પણ ઓળખો છો. India is a welfare country, so we divide public revenue into two parts. India welfare country છે કે એને બે ટાઈપના ટેક્સ રેવન્યુમાં એને ડિવાઈડ કર્યું છે. ફર્સ્ટ આપ્યું છે ટેક્સ રેવન્યુ અને સેકન્ડ આપ્યું છે નોન ટેક્સ રેવન્યુ. હવે ટેક્સ રેવન્યુ કોને કહેવાય ડિટેલમાં ફર્સ્ટ સમજીએ. A fund created through the different taxes is called tax revenue. જે ફંડ છે એ અલગ અલગ ટાઈપના ટેક્સમાંથી જે જનરેટ થાય એને મળે છે કે જેને ટેક્સ રેવન્યુ તરીકે તમે ઓળખો છો. Taxes are compulsory contribution imposed by the government on its citizens to meet in general expenditure related with general good without any pertaining benefit to the taxpayer. ટેક્સપેયરને કોઈ પણ જાતનો બેનિફિટ મળતો નથી. ટેક્સ છે કે જે કમ્પલસરી કન્ટ્રીબ્યુશન કરવાનું હોય છે, ગવર્મેન્ટ દ્વારા કમ્પલસરી કન્ટ્રીબ્યુટ કરવાનું હોય છે ટુ સિટીઝન મિટ્સ ઇટ્સ જનરલ એક્સપેન્ડિચર, કે એના ડે ટુ ડે એક્સપેન્ડિચર હોય છે એને ફૂલફિલ કરવા માટે. અને ટેક્સ પેયર એ હોય છે કે એને કોઈ પણ ટાઈપનો ટેક્સ બેનિફિટ મળતો નથી. ધ મેઇન ફીચર ઓફ ધ ટેક્સ આર એઝ અંડર. બે ટાઈપના ટેક્સ આપ્યા છે, એના મેઇન ફીચર્સ આપ્યા છે એ જોઈએ કયા કયા એના મેઇન ફીચર્સ છે. અ ટેક્સ ઇઝ કમ્પલસરી પેમેન્ટ ટુ બી A tax is compulsory payment to be paid by the citizen who are liable to pay it. જેને ટેક્સ પેમેન્ટ કરવાનો છે એ કમ્પલસરી હોય છે સિટીઝન્સ, કે જે નાગરિક ઇન્ડિયન હોવો જોઈએ એન્ડ લાયબલ એ એના માટે ટેક્સ પેમેન્ટ કરવા માટે જવાબદાર હોય છે. રિફ્યુઝલ ટુ ટેક્સ પેમેન્ટ ઇઝ પનિશેબલ. જો એ ટેક્સ પેમેન્ટ કરવા માટે રિફ્યુઝ કરે છે, ના પાડે છે, તો એને પનિશેબલ હોય છે કે એને પનિશમેન્ટ આપવામાં આવે છે. There is no direct the taxpayer and the public authority. taxpayer હોય છે કે ડાયરેક્ટ એને ટેક્સ પેમેન્ટ કરવાનો હોતો નથી, પબ્લિક ઓથોરિટી એની પાસેથી મેળવી લે છે. It means the taxpayer cannot suppose the equal benefit against the tax paid. The government has to try to do something for the people as a whole
for what taxpayers have given contribution in the form of tax. ટેક્સપેયર હોય છે કે જે એનું અમુક ઇન્કમનો પાર્ટ છે કે જે ગવર્મેન્ટને કન્ટ્રીબ્યુટ કરે છે, ફાળવે છે, કે જેને ટેક્સ તરીકે તમે ઓળખો છો. કાંઈ હોલ હોય છે અથવા પાટલી હોય છે, કાં પૂરેપૂરો હોય છે, જે પ્રમાણે તમારી ઇન્કમ હોય છે એ પ્રમાણે ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે. A tax is charged to meet public expenditure done by the state in the general interest of the country. દેશના હિતમાં અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જનરલ પબ્લિક ટેક્સ છે કે જે ચાર્જ ટેક્સ દ્વારા ચાર્જ મેળવવામાં આવે છે અને પબ્લિક એક્સપેન્ડિચર છે કે એને ફૂલફિલ કરવામાં આવે છે. It is a payment for an indirect service to be done by the state to the people as a whole. એક ટાઈપનું પેમેન્ટ છે, ઇનડાયરેક્ટ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટ છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે અને આપણે એને સર્વિસના બદલામાં ટેક્સ પેમેન્ટ કરીએ છીએ. A tax is payable regularly and timely as decided by the tax authority. ટેક્સ ઓથોરિટી દ્વારા જે ટાઈમ લિમિટ્સ અને પ્રી ડિસાઇડ રેગ્યુલરલી ટેક્સ પેમેન્ટ કરવું આપણી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. ટેક્સ ટાઈમ પેમેન્ટ છે કે જે રેગ્યુલરલી અને ટાઈમલી થવું જરૂરી છે. હવે સેકન્ડ આપ્યું છે નોન ટેક્સ રેવન્યુ. નોન ટેક્સ રેવન્યુ કે જે ગવર્મેન્ટને ટેક્સમાંથી ઇન્કમ નથી થતી, કે જેને નોન ટેક્સ રેવન્યુ તરીકે તમે ઓળખો છો. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન રિસીવ income or public revenue through the administration, commercial enterprise, gifts and grants. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જેને ઇન્કમ મળે છે, પબ્લિક રેવન્યુ મળે છે, સેના દ્વારા? એડમિનિસ્ટ્રેશન, વહીવટથી, કમર્શિયલ એન્ટરપ્રાઇઝ દ્વારા અને ગિફ્ટ અને ગ્રાન્ટ્સ દ્વારા જે ઇન્કમ થાય છે કે જેને નોન ટેક્સ રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે. They are non-tax income for revenue. એના ફર્સ્ટ આપ્યું છે એડમિનિસ્ટ્રેશન રેવન્યુ, પ્રોફિટ ફ્રોમ સ્ટેટ એન્ટરપ્રાઇઝ એન્ડ થર્ડ આપ્યું છે ગિફ્ટ એન્ડ ગ્રાન્ટ્સ. એડમિનિસ્ટ્રેશન રેવન્યુઝ કયા છે? ફર્સ્ટ જોઈએ, અંડર ધીસ સોર્સ the authority can raise fund in the form of fees. એડમિનિસ્ટ્રેશન રેવન્યુ મીન્સ કે એવી રીતે ગવર્મેન્ટને ઇન્કમ થાય છે એડમિનિસ્ટ્રેશન કરવાથી, વહીવટ કરવાથી. એક ટાઈપનો સોર્સ છે ટેક્સ રેવન્યુ, એક ટાઈપનો સોર્સ છે કે જેના દ્વારા ગવર્મેન્ટ ફંડ કલેક્ટ કરી શકે છે. ઓથોરિટી કેન રેઝ ફંડ ઇન ફોર્મ ઓફ ફીસ દ્વારા એન્ડ ફાઇન્સ એન્ડ પેનલ્ટીઝ એન્ડ સોશિયલ એસેસમેન્ટ. ફીસ દ્વારા આ બધા એના સોર્સ આપ્યા છે કે કેવી રીતે ગવર્મેન્ટ પબ્લિક રેવન્યુ કલેક્ટ કરી શકે છે. ફીસ, ફાઇન્સ, પેનલ્ટીઝ એટલે દંડ, ફાઇન પેમેન્ટ કરવાની હોય છે, ફાઇન મીન્સ દંડ, અને ફીસ પેમેન્ટ કરવાની હોય છે. ફીસમાં કેવી રીતે ગવર્મેન્ટને પેમેન્ટ કરવાની હોય છે. ધીસ આર ચાર્જ બાય ધ ગવર્મેન્ટ ઓર ઓથોરિટી ફોર ઓબ્ઝર્વિંગ સર્વિસ ટુ ધ પીપલને સર્વિસ પ્રોવાઈડ કરવાથી ગવર્મેન્ટ છે કે જે ગવર્મેન્ટ ઓથોરિટી છે કે જે ફીસ ચાર્જ કરે છે, પબ્લિકને શું આપે છે? સર્વિસ પ્રોવાઈડ કરે છે. કોર્ટ ફી, પાસપોર્ટ ફી આર અંડર ધીસ સેક્શન. શું કે છે? કોર્ટમાં જે તમે ફી પેમેન્ટ કરો છો, કોઈ પણ કેસ ચાલતો હોય ત્યાં સમ અમાઉન્ટ તમારે કોર્ટમાં પેમેન્ટ કરવાની હોય છે. પાસપોર્ટ ફીસ, તમે પાસપોર્ટ કઢાવો છો ત્યારે આ બધી શું છે? એડમિનિસ્ટ્રેશન રેવન્યુ છે કે જેના દ્વારા ગવર્મેન્ટને નોન ટેક્સ રિફંડ, નોન ટેક્સ રેવન્યુ મળે છે. આર અંડર ધ સેક્શન. Same way, license fee are also charged to give permission for something by the controlling authority. License fee પણ ગવર્મેન્ટ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. વન ટાઈપ ઓફ પરમિશન, એક ટાઈપની પરમિશન આપવામાં આવે છે કે જેના દ્વારા કંટ્રોલિંગ ઓથોરિટી છે કે નોન ટેક્સ રેવન્યુ મેળવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ડ્રાઇવિંગ લાયસન્સ ફીસ, ઇમ્પોર્ટ લાયસન્સ ફીસ, પરમિટ ફી, આ બધી ફીસ છે કે જેના દ્વારા ગવર્મેન્ટ છે કે જે આ બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ ફી છે, ઇમ્પોર્ટ લાયસન્સ ફીસ છે. ડ્રાઇવિંગ લાયસન્સ ફીસ છે કે જે આરટીઓ ઓથોરિટીને તમારે પેમેન્ટ કરવાની હોય છે. ઇમ્પોર્ટ લાયસન્સ ફી,
ઇમ્પોર્ટ કરો છો ત્યારે તમારે પેમેન્ટ કરવાનું હોય છે પરમિટ ફી, એ પણ એક ટાઈપની ફીસ છે. ધીસ આર ટુ બી પેડ બાય ધોઝ who get special advantages, કે જેને સારા એવા એડવાન્ટેજીસ મળે છે. The amount of this fees depends on the cost of service observed. આ જે અમાઉન્ટ હોય છે ફીની, કે જેની શું કરે છે કે જે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે એના ઉપર ડિપેન્ડ્સ હોય છે કે ફીસ કેટલા પ્રમાણમાં ગવર્મેન્ટને રિસીવ થાય છે. પ્રાઇસ આર વોલ્યુન્ટરી પેમેન્ટ વેન ફીઝ આર કમ્પલસરી. પ્રાઇસ છે કે જે વોલ્યુન્ટરી પેમેન્ટ કરવાની હોય છે, બટ ફીસ શું હોય છે, ડ્રાઇવિંગ લાઇસન્સ તમે કઢાવવા જાઓ છો ત્યારે જે ફીસ પેમેન્ટ કરવાની હોય છે એ કમ્પલસરી હોય છે, એ પ્રાઇસ કહેવાતી નથી, બટ એને શું કહેવાય છે, ફીસ કહેવાય છે. પ્રાઇસ હોય છે કે વોલ્યુન્ટરી પેમેન્ટ હોય છે, જ્યારે ફીસ હોય છે કે જે કમ્પલસરી કન્ટ્રીબ્યુશન હોય છે. એઝ બોથ આર મેડ ફોર સર્વિસ, અને બંને શેના માટે હોય છે કે સર્વિસ પેમેન્ટ કરે, સર્વિસ પ્રોવાઈડ કરે છે એટલા માટે. સમટાઇમ્સ ફી becomes the element of tax but it is charged high to get revenue from the people. સમટાઇમ્સ શું બને છે, ફીસ હોય છે કે જે એક ટાઈપનું ટેક્સ બને છે અને એને ચાર્જ કરવામાં આવે છે રેવન્યુ ફ્રોમ ધ પીપલ, પીપલ પાસેથી રેવન્યુ કલેક્ટ કરવામાં આવે છે. થર્ડ આપ્યું છે ફાઇન્સ એન્ડ પેનલ્ટીઝ. ધીસ આર ચાર્જ ફ્રોમ ઓફરન્ટ ઓફ લોસ એન્ડ પનિશમેન્ટ. કોઈ પણ તમારે લો હોય એનો તમે બ્રેક કરો છો, કોઈ પણ લો છે એ તમે બ્રેક કરો છો ત્યારે ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા ફાઇન્સ અને પેનલ્ટી પેમેન્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ વ્હીકલ લઈને જાઓ છો અને તમારી પાસે પૂરતા પ્રમાણમાં હેલ્મેટ્સ તમે નથી, ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, ત્યારે ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા તમને જે ફાઇન્સ અને પેનલ્ટી લેવામાં આવે છે એ શું કહેવામાં આવે છે, નોન ટેક્સ રેવન્યુ. ધીસ આર ચાર્જ ફ્રોમ ઓફરન્ટ ઓફ લોસ એઝ અ પનિશમેન્ટ. એ શું કહેવાય છે, વન ટાઈપ ઓફ પનિશમેન્ટ, કે તમે લોને બ્રેક કર્યો છે એટલા માટે તમારે પનિશમેન્ટ મળે છે અને એના માટે તમે ફાઇન અને પેનલ્ટીઝ પેમેન્ટ કરો છો. આ શું છે, નોન ટેક્સ રેવન્યુ, ગવર્મેન્ટને નોન ટેક્સ રેવન્યુ તરીકે મળે છે. The purpose of this collection is not to earn income. જે રીતે તમારી પાસેથી ગવર્મેન્ટ દ્વારા નોન ટેક્સ ફંડ, નોન ટેક્સ રેવન્યુ કલેક્ટ કરવામાં આવે છે, તમે જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી હોતું, હેલ્મેટ તમારી પાસે નથી હોતું, ત્યારે તમારી પાસેથી જે ચાર્જ ઓથોરિટી દ્વારા લેવામાં આવે છે એ કેવો હોય છે, એનો ઇન્કમ કરવાનો હેતુ હોતો નથી, બટ ટુ રિડ્યુસ ધ ઓફન્સ ઇન ધ સોસાયટી, અને સમાજમાં સારી રીતે કાયદાઓનું પાલન થાય એ એકમાત્ર એનો ઉદ્દેશ હોય છે. ધે આર ડિસાઇડેડ બાય ધ ગવર્મેન્ટ, અને આ પણ શું છે, ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ કરેલું હોય છે. ધીસ બીકમ્સ ધ સોર્સ ઓફ ગવર્મેન્ટ્સ ઇન્કમ. આ પણ એક ટાઈપનો ગવર્મેન્ટની ઇન્કમનો સ્ત્રોત છે. એના પછી આપ્યું છે સ્પેશિયલ એસેસમેન્ટ. Government undertakes particular type of public improvement like road construction, drainage facility, street light, etc. It may confer a particular benefit to those possessing properties. આ બધી શું છે, ગવર્મેન્ટની પ્રોપર્ટીઝ છે. ગવર્મેન્ટ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જેમ કે રોડ કન્સ્ટ્રક્શન, રોડની સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડ્રેનેજ ફેસિલિટી, ગટરની સારી વ્યવસ્થા હોય છે. સ્ટ્રીટ લાઇટિંગ, જે તમે તમારી શેરીમાં જોતા હશો કે સ્ટ્રીટ લાઇટ અવેલેબલ હોય છે. ઇટ મે અ પર્ટિક્યુલર બેનિફિટ ટુ પોસેસિંગ પ્રોપર્ટીઝ, પ્રોપર્ટીઝનો તમે યુઝ કરો છો તો વેલ્યુ ઓફ સચ પ્રોપર્ટીઝ મે રાઇઝ, એની વેલ્યુ પણ વધતી જતી હોય છે. સો ધ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ સમ સ્પેશિયલ ટુ રિકવર અ પાર્ટ ઓફ એક્સપેન્ડિચર બાય ઇટ. આ બધા જે એક્સપેન્ડિચર છે એનું રિકવર કરવા માટે ગવર્મેન્ટ હોય છે કે જે સ્પેશિયલ એસેસમેન્ટ કરે છે. This type of special assessment is recovered in properties to increase in the value of the property involved. જે પ્રોપર્ટી ઇન્વોલ્વ છે એનું સ્પેશિયલ એસેસમેન્ટ કરવામાં આવે છે કે એનું રિકવર, આ પ્રોપર્ટીઝ હોય છે કે ઇઝીલી રિકવર થઈ શકે છે અને ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ પ્રોપર્ટી, અને પ્રોપર્ટીની વેલ્યુ પણ વધે છે. ધીસ ઇઝ અ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ધ ટેક્સ, કે જે ટેક્સ કરતાં ડિફરન્ટ છે. એના પછીનું આપ્યું છે પ્રોફિટ
of state enterprise. This is also an important source of income in present days. જે ઇમ્પોર્ટન્ટ સોર્સ છે પ્રોફિટ ઓફ સ્ટેટ એન્ટરપ્રાઇઝ, રાજ્ય સરકાર હસ્તક જે એન્ટરપ્રાઇઝ હોય છે એની એ શું છે કે એક સારો એવો ઇન્કમનો સ્ત્રોત છે. ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર, પબ્લિક સેક્ટરના ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા અમુક એવા એન્ટરપ્રાઇઝ હોય છે કે જેને ડેવલપમેન્ટ કરવામાં આવે છે, એનો પ્રોફિટ પબ્લિકના વેલફેર માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, સેન્ટ્રલ ગવર્મેન્ટ રન રેલવે. એક્ઝામ્પલ આપ્યું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જે પબ્લિકના હિત માટે, પબ્લિક વેલફેર માટે ઇન્ડિયન રેલવેઝ કે જે રન કરે છે. સરપ્લસ ફ્રોમ રેલવે ઇન્કમ કેન બી જનરલી કન્ટ્રીબ્યુટેડ ટુ ધ ઇન્કમ બજેટ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જે ઇન્કમ થાય છે રેલવેની એ શું કરે છે, કન્ટ્રીબ્યુટ કરે છે, કન્ટ્રીબ્યુટ કરી દે છે ઇન્કમ બજેટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટમાં એને કન્ટ્રીબ્યુટ કરી દેશે. સેમ વે પ્રોફિટ ફ્રોમ ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ, એસટી દ્વારા, જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણે એક્ઝામ્પલ લઈએ કે જે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન છે જીએસઆરટીસી એન્ડ અધર ગવર્મેન્ટ અંડરટેકિંગ્સ કેન બી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ઇન્કમ. આ બધા શું છે કે જે ગવર્મેન્ટ અંડરટેકિંગ્સ છે કે જે સારા એવા ઇન્કમના સ્ત્રોત છે. ફ્રોમ ધ બજેટ ઓફ ધ ગવર્મેન્ટ, કે જે એનું જે કન્ટ્રીબ્યુશન હોય છે કે ગવર્મેન્ટ એના બજેટમાં યુઝ કરી શકે છે. સેમ વે other commercial undertakings in the public sector, for example, if industrial machine tools state trading corporation can get profit to support the central budget. સેન્ટ્રલના બજેટ માટે આ બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે એનું કન્ટ્રીબ્યુશન આપે છે. એમાં ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીઝનું નામ આપ્યું છે ઇન્ડસ્ટ્રીયલ મશીન ટૂલ્સ અને સેકન્ડ આપ્યું છે સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન. શું હોય છે કે ઇન્ડિયન રેલવેઝ છે, જીએસઆરટીસી છે કે એનું જે કન્ટ્રીબ્યુશન હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટમાં એ કન્ટ્રીબ્યુશન યુઝ થાય છે. એ ગવર્મેન્ટને પબ્લિક રેવન્યુ તરીકે એ મળે છે કે જે શું કહેવાય છે, નોન ટેક્સ રેવન્યુ. The income from this government enterprise depends on the price charged by them for their goods and service and can get surplus income out of them. The income હોય છે જે ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ પાસેથી મળે છે કે જે કેવી હોય છે, પ્રાઇસ ડિપેન્ડ્સ ઓન પ્રાઇસ બાય ધ ગુડ્સ એન્ડ સર્વિસ, જે સારી ગુડ્સ અને સર્વિસ પ્રોવાઈડ કરે છે, અને સરપ્લસ ઇન્કમ આઉટ ઓફ ધેમ, અને જે બાકી વધેલી ઇન્કમ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટ માટે યુઝ થાય છે. The government earn huge amount by selling goods and service of public enterprise. પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા મોટા પ્રમાણમાં ગુડ્સ અને સર્વિસનું સેલિંગ કરવામાં આવે છે અને અમાઉન્ટ કલેક્ટ કરે છે. The public authority gets revenue by undertaking different business activities. પબ્લિક ઓથોરિટી છે કે જે સારા પ્રમાણમાં ગવર્મેન્ટ છે કે જે પબ્લિક ઓથોરિટી છે કે જે રેવન્યુ મેળવે છે અલગ અલગ ટાઈપની બિઝનેસ એક્ટિવિટીઝ કરીને. Some enterprise like postal service work coast to coast basis etc. Here the prices are charged equally for rendering the service. અમુક હોય છે કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, ફોર એક્ઝામ્પલ હોટલ, હોસ્પિટલ, થિયેટર, આ શું કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો પણ તમે એને શું આપો છો, સર્વિસના બદલામાં અમુક પ્રકારનો ટેક્સ તમારી પાસેથી લેવામાં આવે છે કે જે પબ્લિક વેલફેર માટે યુઝ થાય છે, અને એ શું કહેવાય છે, નોન ટેક્સ રેવન્યુ. સમ એન્ટરપ્રાઇઝ ચાર્જ હાયર પ્રાઇસ ફોર સર્ટેન સર્વિસ એન્ડ ગેટ પ્રોફિટ આઉટ ઓફ સચ ડીલિંગ. આવા બધા ડીલિંગ કરવાથી જે પ્રોફિટ મળે છે સર્વિસ પ્રોવાઈડ કરવાથી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટ માટે યુઝ થઈ શકે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ગિફ્ટ એન્ડ ગ્રાન્ટ્સ. The form of gift and grants is very small part of government income. gift અને grants માંથી મળતી આવક છે કે જે ગવર્મેન્ટ પાસે બહુ ઓછી ઇન્કમ, ગવર્મેન્ટ છે કે જે બહુ ઓછી ઇન્કમ મેળવે છે ગિફ્ટ અને ગ્રાન્ટ્સ માંથી. સમટાઇમ્સ the patriotic people or institutions give gift either to the state or central government.
ઘણા જે દેશભક્ત હોય છે અથવા એવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય છે કે જે ગિફ્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને અથવા સ્ટેટ ગવર્મેન્ટને પ્રોવાઈડ કરે છે. ધીસ ઇઝ એન્ટાયરલી વોલ્યુન્ટરી કન્ટ્રીબ્યુશન. આ શું હોય છે? સ્વૈચ્છિક રીતેનું કન્ટ્રીબ્યુશન હોય છે કે કમ્પલસરી નથી હોતું કે તમે ગવર્મેન્ટને કોઈ ગિફ્ટ કે ગ્રાન્ટ પ્રોવાઈડ કરો. બટ કોઈ પેટ્રોઇક હોય કે જે દેશભક્ત હોય કે જેને ગિફ્ટ પેમેન્ટ જેને ગિફ્ટ આપવી હોય તે સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી શકે છે. The importance of gift is more significant, especially at the time of war period. આ ગિફ્ટનું ઇમ્પોર્ટન્સ છે જ્યારે સ્પેશિયલી કયા ટાઈમે યુઝફુલ થાય છે ગિફ્ટ કે વાર ટાઈમ. વાર પીરિયડ મીન્સ કે યુદ્ધ જ્યારે થવાનું હોય ત્યારે આ ગિફ્ટની વેલ્યુ છે કે જે વધી જાય છે. ઓર નેચરલી ઇન ઇમરજન્સી, અને જ્યારે ઇમરજન્સીની સિચ્યુએશન હોય ત્યારે ગવર્મેન્ટ માટે ગિફ્ટ છે કે જે આશીર્વાદરૂપ બને છે. On the second hand, in recent age, grant from one government to another has a great significance. એનું ખાસું એવું મહત્વ હોય છે. ગ્રાન્ટ છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ હોય છે કે જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ ગેટ ગ્રાન્ટ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઘણી વખત સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જે સ્ટેટ ગવર્મેન્ટને ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે જોતા હશો કોઈ ટાઈમે અર્થક્વેક અથવા સાયક્લોનની સિચ્યુએશન હોય છે. ફોર એક્ઝામ્પલ પશ્ચિમ બંગાળમાં સાયક્લોન આવ્યું હતું ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી હતી કે જે સ્ટેટ ગવર્મેન્ટને મળે છે કે જેને આપણે ગ્રાન્ટ કહીએ છીએ કે જેને વધારે ઇફેક્ટ થઈ હોય છે એ એરિયામાં ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટનો યુઝ કરવામાં આવે છે. સ્ટેટ ગવર્મેન્ટ જે પૂર પ્રભાવિત જે એરિયાઝ હોય છે કે જ્યાં એનો યુઝ કરે છે. ધ સ્ટેટ ગવર્મેન્ટ ગેટ ગ્રાન્ટ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જે સ્ટેટ ગવર્મેન્ટને ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ગીવ ગ્રાન્ટ્સ ઇન એડ ટુ સ્ટેટ ગવર્મેન્ટ ફોર ધ પર્પઝ ટુ મેક ધેમ એબલ ટુ કેરી આઉટ ધેર ફંક્શન્સ. એના ફંક્શન્સને કેરી આઉટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે જે સ્ટેટ ગવર્મેન્ટને ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે. સ્ટેટ ગવર્મેન્ટ છેલ્લે લાસ્ટમાં આપણે કર્યું છે ટેક્સીસ. ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુમાં આપણે ફર્સ્ટ જોયું ટેક્સ રેવન્યુ, સેકન્ડ જોયું નોન ટેક્સ રેવન્યુ. નોન ટેક્સ રેવન્યુમાં આપણે ફર્સ્ટ જોયું એડમિનિસ્ટ્રેશન રેવન્યુ, સેકન્ડ ફાઇન એન્ડ પેનલ્ટીઝ, થર્ડ સ્પેશિયલ એસેસમેન્ટ, ફોર્થ પ્રોફિટ ઓફ સ્ટેટ એન્ટરપ્રાઇઝ એન્ડ લાસ્ટ ગિફ્ટ એન્ડ ગ્રાન્ટ્સ. અહીંયા થર્ડ યુનિટ ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં નવું યુનિટ સ્ટાર્ટ કરીશું પબ્લિક ફાઇનાન્સ. થેન્ક યુ.